એક મહત્વના સમાચારની વાત કરીએ તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક થઈ ત્યારે ગ્રીટ એટલે કે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની બેઠક મળી હતી અને ડેપ્યુટી સીએમ, નાણામંત્રી, કૃષિ અને શિક્ષણ મંત્રી તેમાં હાજર રહ્યા હતા. સીએમએ ગ્રીટના નવનિર્માણ સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ કર્યું હતું. વિકસિત ગુજરાત એટ 2047 એટલે કે 2047ના સંકલ્પને સાકાર કરવામાં સ્ટ્રેટેજી રૂમ મહત્વની ભૂમિકા ભજવશે. સીએમએ ડેટા એનાલિસિસ રૂમની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. પોલિસી મામલે ગ્રીટની થઈ છે રચના. કેન્દ્ર સરકારના નીતિ આયોગના તર્જ પર ગુજરાતમાં નીતિ વિષયક બાબતો પર ગ્રીટ દ્વારા કાર્ય થાય છે. હશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી. હિતલ, જે રીતે આજે જે ગ્રીટ બાબતે ચર્ચા થઈ અને મંત્રીઓ પણ ભેગા મળીને અને તેનું નિરીક્ષણ કર્યું હતું, ત્યારે આગળ જતા જે આ ગ્રીટ છે તે કેવી રીતે કાર્ય કરશે? જી ચોક્કસ એવું કહી શકાય કે નીતિ આયોગની અનુલક્ષમાં આ જે બનાવવામાં આવ્યું છે સરકારની વિવિધ જે યોજનાઓના પરિપ્રેક્ષમાં છે અને ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મેશન સહિતના જે મુદ્દાઓ છે અને ક્યાંક ને ક્યાંક વિકસિત ગુજરાત 2047ના મેપ સાથે આગળ વધી રહ્યું છે તેના પરિપ્રેક્ષમાં મહત્વની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી, કૃષિ અને શિક્ષણ મંત્રી સહિતના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જી મિથુન. જી આભાર હિતલ માહિતી આપવા બદલ.